असतोमा षट्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। ઓડિયો બુક લેજેન્ડમાં હું રાકેશ શાસ્ત્રી તમારા બધાનું સ્વાગત કરું છું। આજે આપણે બધા એકાદશીના દિવસે જગન્નાથપુરીના જગન્નાથ ભગવાનનો જાણે અજાણે પ્રસાદ લેવામાં કોઈ પણ જાતનો દોષ નથી, તેનાથી એકાદશી ભંગ થતી નથી। આ વિષય પર થોડી વાત શ્રવણ કરીશું। તો બધા શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ ઓડિયો બુકનું શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે। તો જગન્નાથપુરીમાં બિરાજમાન ભગવાન જગન્નાથનો પ્રસાદ, એ પ્રસાદનો શાસ્ત્રોની અંદર ઘણો મહિમા બતલાવેલો છે। પંચરાત્ર શાસ્ત્રની સાંડિલ્ય સંહિતા, બ્રહ્મ પુરાણ, સ્કંદ પુરાણ ઇત્યાદિ પુરાણોની અંદર આ પ્રસાદનો ઘણો મહિમા ગાવામાં આવેલો છે। અને સ્કંદ પુરાણમાં તો ત્યાં લગીન કહેવાયું છે કે સાક્ષાત જગત જનની માતા લક્ષ્મી નિત્ય દિવ્ય રૂપે જગન્નાથ ભગવાનના રસોડામાં પધારે છે અને પોતાના કરકમલો દ્વારા એ સામગ્રી તૈયાર કરે છે અને જગન્નાથ ભગવાન પોતાના કરકમલો દ્વારા એ સામગ્રી ગ્રહણ કરતા હોય છે। અને એટલે માટે જગન્નાથ ભગવાનના પ્રસાદનો શાસ્ત્રોમાં ઘણો મહિમા ગાવામાં આવેલો છે। ભગવાન સ્વામિનારાયણ પણ શિક્ષાપત્રીના 19મા શ્લોકમાં પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કે અગ્રહ્ય અન્નેન પક્વમ યદન્નમ તદ ઉદકમ ચન જગન્નાથ પુરોહિત્વા ગ્રાહ્યમ કૃષ્ણ પ્રસાદ્યપી। અર્થાત કે જેના હાથનું રાંધેલ અન્ન તથા જેના પાત્રનું જળ તે ખપતું ન હોય, તેણે રાંધેલ અન્ન તથા તેના પાત્રનું જળ તે શ્રી કૃષ્ણ ભગવાનની પ્રસાદી ચરણામૃતના મહાત્મ્ય કરીને પણ જગન્નાથપુરી વિના અન્ય સ્થાનકને વિશે ગ્રહણ ન કરવું, અને જગન્નાથપુરીને વિશે જગન્નાથજીનો પ્રસાદ લેવાય તેનો દોષ નથી। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પણ પોતાના સમસ્ત આશ્રિતોને જગન્નાથપુરીને વિશે જગન્નાથ ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરવાની આજ્ઞા આપેલી છે। અને એ પ્રસાદ, એ પવિત્ર પ્રસાદ જો એકાદશીના દિવસે પણ પ્રાપ્ત થતો હોય ને, તો એ પવિત્ર પ્રસાદ ગ્રહણ કરવાથી એકાદશી પણ ભંગ થતી નથી। આ સંબંધમાં પદ્મપુરાણમાં મહર્ષિ પુલસ્ય ગંગાપુત્ર ભીષ્મને કહે છે કે નૈવેદ્યમ જગન્નાથસ્ય સાક્ષાત બ્રહ્મ સ્વરૂપકમ અક્ષયમ તદ ભવેત પુણ્યમ ભક્ષિતમ येन केनचित् एकादश्याम यदा विष्णुर नैवेद्यम भुज्यते नरैः न तत्र काल नियमो न च पापस्य संभवः। अर्थात કે ભગવાન જગન્નાથનું નૈવેદ્ય સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ છે, એટલે કે ભગવત સ્વરૂપ છે। જે પણ કોઈક વ્યક્તિ એનું સેવન કરે છે તેને અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે। જ્યારે મનુષ્ય એકાદશીના દિવસે પણ આ નૈવેદ્ય ગ્રહણ કરી શકે છે, ત્યારે ત્યાં સમયનો કોઈ બાદ રહેતો નથી અને કોઈ પાપ લાગવાની શક્યતા પણ રહેતી નથી। આ પ્રમાણે પુલસ્ત ઋષિ પોતાના સ્વમુખે કહે છે કે એકાદશીનો દિવસ હોય અને એકાદશીના દિવસે પણ જગન્નાથ ભગવાનનો પ્રસાદ જો તમને પ્રાપ્ત થઈ જતો હોય તો એ પ્રસાદ ગ્રહણ કરવાથી ક્યારેય એકાદશી ભંગ થતી નથી, કારણ કે એ ભગવાન જગન્નાથનો પ્રસાદ એ સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ છે, અર્થાત કે દિવ્ય છે। અને એ દિવ્ય પ્રસાદ લેવાથી એકાદશી ભંગ થતી નથી। એ જ પ્રમાણે સ્કંદ પુરાણમાં ઉત્કલ ખંડમાં અર્થાત કે ઉત્કલ મહાત્મયમાં કાર્તિક સ્વામી કહે છે કે નિર્માલ્યમ જગન્નાથસ્ય હસ્ત પ્રાપ્તમ યદૈવ હિ તદૈવ ભક્ષણમ કાર્યમ ન કાલ નિયમઃ ક્વચિત। અર્થાત કે જ્યારે પણ જગન્નાથજીનો પ્રસાદ હાથમાં આવે ત્યારે જ તેનું ભક્ષણ કરી લેવું જોઈએ, એમાં ક્યારેય પણ સમય કે તિથિનો નિયમ જોવો જોઈએ નહીં। આ પ્રમાણે અહીં કાર્તિક સ્વામીએ પણ સ્પષ્ટ રૂપે કહેલું છે કે જગન્નાથ ભગવાનનો પ્રસાદ જો તમારા હાથમાં આવે તો તે સમયે તમારે કાળ જોવાનું નથી કે આ કાળ શુભ છે કે આ કાળ અશુભ છે,
એ સમયે તમારે તિથિનો પણ નિર્ણય જોવાનો નથી કે આ એકાદશીની તિથિ છે, કે આ દ્વાદશીની તિથિ છે, કે આ નવમીની તિથિ છે. જગન્નાથ ભગવાનનો પ્રસાદ જો હાથમાં આવ્યો તો એ પ્રસાદ પ્રેમથી ગ્રહણ કરી લેવાનો છે. કારણ કે એ પ્રસાદ કોઈ અવરે બનાવેલો નથી, પરંતુ સાક્ષાત માતા લક્ષ્મીજીએ નિર્માણ કરેલો છે. અને ભગવાન જગન્નાથ સાક્ષાત પ્રકટ થઈને એ પ્રસાદને ગ્રહણ કરતા હોય છે. અને એટલે માટે એ પ્રસાદ દિવ્ય છે. ચૈતન્ય ચરિત્રામૃતની અંદર પણ કથા આવે છે કે મહાપ્રભુજી ચૈતન્ય દેવ એક વખત જગન્નાથપુરી પધારેલા હતા. અને એ દિવસે એકાદશીનો દિવસ હતો. અને મહાપ્રભુજીના હાથમાં જગન્નાથ ભગવાનની પ્રસાદી મૂકવામાં આવી. ચૈતન્ય મહાપ્રભુજીએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર જગન્નાથ ભગવાનની પ્રસાદી આરોગી લીધી. એઓએ ત્યાં જોયું નહીં કે આજે એકાદશી છે, હું આ એકાદશી કરીશ તો મારું વ્રત ભંગ થઈ જશે. ભગવાનની પ્રસાદીનો મહિમા વિચારી ચૈતન્ય મહાપ્રભુજીએ એ દિવસે પણ, અર્થાત કે એકાદશીના દિવસે પણ જગન્નાથ ભગવાનનો પ્રસાદ આરોગી લીધેલો. શ્રી વલ્લભ દિગ્વિજયમાં શ્રી વલ્લભાચાર્યજીનું સંપૂર્ણ જીવન આલેખેલું જોવા મળે છે. એમના જીવનની એક ઘટનાનો ત્યાં બહુ વિસ્તારપૂર્વક ઉલ્લેખ કરવામાં આવેલો છે. ઘટના એવી છે કે જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી એક દિવસ જગન્નાથપુરી પધાર્યા અને જગન્નાથ ભગવાનના દર્શન કરી એઓ જ્યારે મંદિરમાંથી બહાર નીકળતા હતા ત્યારે પૂજારીએ એમના હાથમાં સખડીનો પ્રસાદ મૂક્યો. સખડી એટલે ભાત. હવે એ દિવસે એકાદશી હતી, રાત્રિનો સમય હતો અને રાત્રિના સમયે પૂજારીજીએ શ્રી વલ્લભાચાર્યજીના હાથમાં સખડીનો પ્રસાદ મૂકેલો છે. શ્રી વલ્લભાચાર્યજી મનોમન વિચાર કરે છે કે શાસ્ત્રોમાં પુરીના પ્રસાદનો ઘણો મહિમા બતલાવવામાં આવેલો છે. આજે એકાદશી છે અને એકાદશીના દિવસે હું સખડીનો પ્રસાદ ગ્રહણ કરું તો એકાદશી ભંગ થઈ જાય અને પ્રસાદને એક બાજુ મૂકી દેવું તો પ્રસાદનો મહિમા ઘટી જાય. તમારે શું કરવું? શ્રી વલ્લભાચાર્યે જે વિચાર કર્યો કે હું આ પ્રસાદને મારા હાથની અંદર જ રાખી મૂકું અને જ્યારે બીજે દિવસે દ્વાદશી થશે ત્યારે એ પ્રસાદનું આરોગી જોઈશ. શ્રી વલ્લભાચાર્યજી રાત્રિને વિશે એ પ્રસાદને હાથમાં રાખી એ પ્રસાદની તથા ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. અને સ્તુતિ કરતા 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 સવાર પડી ગઈ અને સવારે જ્યારે દ્વાદશી નો ઉદય થયો તે સમયે શ્રી વલ્લભાચાર્યજીએ સ્નાન કર્યા વગર જે પ્રસાદ ગ્રહણ કરી લીધો. એટલે પ્રસાદનો પણ મહિમા જળવાઈ રહ્યો અને એકાદશીનો મહિમા પણ જળવાઈ રહ્યો. ચૈતન્ય મહાપ્રભુજીએ એકાદશીના દિવસે પણ જગન્નાથ ભગવાનનો પ્રસાદ લીધો. ત્યારે વલ્લભાચાર્યજીએ એકાદશીના દિવસે પ્રસાદ ગ્રહણ ન કર્યો, પરંતુ એ પ્રસાદને હાથમાં રાખી પ્રસાદની એવો સ્તુતિ કરતા રહ્યા. અને જ્યારે દ્વાદશીનો ઉદય થયો ત્યારે એઓએ પ્રસાદ ગ્રહણ કર્યો. કહેવાનું તાત્પર્ય એ છે કે એકાદશીના દિવસે પણ જો જગન્નાથ ભગવાનનો પ્રસાદ તમારા હાથમાં આવે અને તમે જાણતા અજાણતા એ પ્રસાદ ગ્રહણ કરી લેવો તો પણ એકાદશીનું વ્રત ભંગ થતું નથી. કારણ કે આ સંબંધમાં શાસ્ત્રોના પુરાવાઓ છે તથા મહાપુરુષોના આચરણ પણ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના એક મહાન વિદ્વાન શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજીએ શ્રી લક્ષ્મીનારાયણ સંહિતાની રચના કરેલી છે. એ લક્ષ્મીનારાયણ સંહિતામાં પણ તેઓ આ વાતનું સમર્થન કરતા કૃતયુગ સંતાન અધ્યાય 589 શ્લોક
22 અને 23 કહે છે કે ભોજ્યાન્ન પાન વસ્ત્રાદિ ના શુદ્ધમ તત્ર વિદ્યતે એકાદશી મયા તત્રા નાશને તુ વશીકૃતા મત પ્રસાદન્ન ભોજ્યેર્ન દૂષણમ કિંતુ ભૂષણમ સાધુ સેવા ગુરુ સેવા મો સેવાત્ર મુક્તિદા. અર્થાત કે જગન્નાથપુરીમાં ભોજન, અન્ન, પાણી અને વસ્ત્ર વગેરે કાંઈ પણ અશુદ્ધ નથી. મેં જગન્નાથે ત્યાં અન્ન ગ્રહણ કરીને અર્થાત કે અન્ન જમીને પણ એકાદશીને વશ કરી લીધી છે. મારા પ્રસાદ અર્થાત કે ભોજન ગ્રહણ કરવાથી કોઈ દોષ લાગતો નથી, પરંતુ તે એક આભૂષણ અર્થાત કે પુણ્ય અથવા શોભા સમાન છે. આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે જગન્નાથ ભગવાનના વચનનો ઉલ્લેખ કરતા શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી કહે છે કે જગન્નાથપુરીના સ્થાનકમાં જો એકાદશીને દિવસે પણ અન્નનો પ્રસાદ પ્રાપ્ત થાય અને જાણે અજાણે ગ્રહણ કરવામાં આવે તો એનાથી એકાદશી ક્યારેય પણ ભંગ થતી નથી. આ પ્રમાણે ભક્તો શાસ્ત્રોના વચન તથા મહાપુરુષોના આચરણને જોતા એ વાત સિદ્ધ થઈ જાય છે કે જગન્નાથપુરીનો પ્રસાદ જો એકાદશીના દિવસે પણ જાણે અજાણે ગ્રહણ થઈ જાય તો એનાથી વ્રત ભંગ થતું નથી. કારણ કે એ જ પ્રમાણેનો નિર્ણય શાસ્ત્રોકારોએ કરેલો છે તથા મહાપુરુષોના આચરણ પરથી એ વાત સિદ્ધ થઈ જાય. આ પ્રમાણે ભક્તો કદાચ તમારાથી પણ જીવનમાં જગન્નાથપુરીમાં અથવા તો અન્ય સ્થાનમાં જગન્નાથ ભગવાનનો પ્રસાદ ગ્રહણ થઈ જાય ને એ દિવસે એકાદશી હોય તો મનોમન ગ્લાનિનો અનુભવ ન કરતા. કારણ કે શાસ્ત્રોમાં પ્રમાણ છે કે એકાદશીના દિવસે જગન્નાથ ભગવાનનો પ્રસાદ ગ્રહણ થઈ જાય તો એનાથી એકાદશી ભંગ થતી નથી. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વે પ્રાણી મા કશ્ચિદ દુઃખાન અસ્તુ. જય સ્વામી.